ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક જજ સાહેબ સાથે કંઈક એવું થયું જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો। પણ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો જેથી મારું પ્રોત્સાહન અને વધુ મળે। વધતા રહો અને દરરોજ આવી જ રસપ્રદ વાતો રોજ તમને કહેતો રહું। મિત્રો, ઉત્તર પ્રદેશના અલીગઢની કોર્ટમાં એક જજની નિમણૂક થાય છે અને ત્યાં તેઓ એક સરકારી નિવાસમાં રહેતા હતા તેનો પરિવાર અને ત્યાંથી તે દરરોજ સવારે કોર્ટમાં જતો હતો અને સાંજે તેના ઘરની અંદર તેની પત્ની અને 2 બાળકો હતા। આમંત્રણ ન્યાયાધીશની જગ્યાએ આવે છે અને તે લગ્નમાં હાજરી આપવા માટે તેને ચોક્કસપણે જવાનું હતું। હવે તે લગ્ન માટે ન્યાયાધીશની પત્ની જજ છે। તેની બોસને બોલાવે છે અને તેને કહે છે કે આજે સાંજ લગ્નમાં જવું પડશે અને તમારે જલ્દીથી પાછા ફરવું પડશે। વસ્તુઓનો નિર્ણય લેવામાં આવે છે। ન્યાયાધીશ રોજિંદા દિનચર્યા મુજબ તેમની કારમાં બેસે છે। તેનો ડ્રાઈવર કાર ચલાવે છે અને તે કોર્ટ રૂમમાં ગયા પછી તે દિવસભર તેનું કામ કરે છે। વધુ કામ છે આ પછી ધીમે ધીમે સાંજ થાય છે। જ્યારે રજાનો સમય થાય છે ત્યારે ન્યાયાધીશ તેના ડ્રાઈવરને કાર પાર્ક કરવા કહે છે અને તેઓ કોર્ટ રૂમમાંથી બહાર આવે છે અને તે કારમાં બેસીને જજે ડ્રાઈવરને કાર ચલાવવાનું કહ્યું હતું। હવે જેવો ડ્રાઈવર કાર ચલાવે છે તેની બાજુમાં આવેલી કાર ઊભી રહે છે। હવે આ પછી તે ગયો ત્યાં એક જજ છે અને તે ડ્રાઈવરને પૂછવા લાગે છે કે કારમાં શું થયું અને કાર કેમ રોકાઈ? તો ડ્રાઈવર કહે, મને ખબર નથી સાહેબ શું? આ પછી ડ્રાઈવર નીચે ઉતરે છે અને કારને તપાસવાનું શરૂ કરે છે પરંતુ તેને કેમ સમજાતું નથી। આ કાર બંધ થઈ ગઈ છે। આ પછી જજ ડ્રાઈવરને કહે છે કે ભાઈ, મારે જલ્દી જઈને આ કારને વહેલી તકે રિપેર કરાવવી છે, નહીં તો કોઈ બીજા માટે કરી નાખો। કાર લો અને મને ઘરે ડ્રોપ કરો। આ પછી જજને ઘરે મૂકવા માટે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે જેની પાસે કાર હતી અને ડ્રાઈવર તેની સાથે વાત કરે છે અને કહે છે કે જજની કાર બગડી ગઈ છે અને તેને ઝડપથી ક્યાંક જવાનું છે, તો શું હું તમારી કાર લઈ શકું? તમારે ફક્ત તેને ડ્રોપ કરીને પાછા આવવું પડશે અને મને ડ્રોપ કર્યા પછી હું તમારી કાર અહીં લાવીશ અને પછી આપીશ તમારા માટે જે આ પણ છે। તે વાત માટે સંમત થાય છે અને તેની કારની ચાવી ડ્રાઈવરને આપે છે અને તે વ્યક્તિની કારને જજ પાસે લઈ જાય છે અને તેને બેસાડીને જજ સાહેબના નિવાસસ્થાનમાંથી બહાર નીકળી જાય છે। લગભગ 4 કિલોમીટર દૂર અને જલ્દી અડધો રસ્તો આવરી લેવામાં આવે છે ત્યારે અચાનક એક પોલીસ ચોકી દેખાય છે જે જજ સાહેબ દરરોજ પોલીસ નાકા પરથી પસાર થતા હતા અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો ન હતો કારણ કે પોલીસકર્મીઓ તેમના અંગત વાહનને જોઈને કંઈ બોલતા ન હતા જેમાં તેઓ આવતા જતા હતા, પરંતુ આજે તેઓ બીજા વાહનમાં હતા અને તરત જ જ્યારે જજ તે બ્લોક પાર કરવા જતો હતો ત્યારે ત્યાંના પોલીસકર્મીઓ અચાનક આવીને જજને રોકે છે અને થોભાવ્યા પછી તેઓ ડ્રાઈવર પાસેથી કાગળો માંગવાનું શરૂ કરે છે। જ્યારે ન્યાયાધીશ જુએ છે કે પોલીસ કાર રોકી રહી છે તો ન્યાયાધીશ ડ્રાઈવરને કહે છે, ચાલો જોઈએ કે તેઓ કારને રોકીને શું કરે છે, પરંતુ તેમને ન દો। મને કહો કે હું અહીંનો ન્યાયાધીશ છું। આ પછી પોલીસ ડ્રાઈવરને વાહનના દસ્તાવેજો પૂછે છે ત્યારે તે કહે છે કે સાહેબ, દસ્તાવેજો પૂરા છે, કોઈ સમસ્યા નથી, પરંતુ આ ક્ષણે કાગળો ઘરે છે, મારી પાસે અહીં કાર નથી। અને પછી ચાલો જોઈએ કે તે કેવા પ્રકારનો દંડ છે, શું આપણે ઇન્વોઇસ બનાવીએ છીએ કે શું? તે પછી પોલીસકર્મીઓ કરે છે તેઓ તેને ધમકાવવા લાગે છે અને કહે છે કે આમ નહીં ચાલે, જો આવું રહેશે તો અમારે તમારી ગાડી બાંધવી પડશે। હવે આ સાંભળીને ડ્રાઈવર કહેવા લાગ્યો, ઓ સાહેબ, તમે આ રીતે કેવી રીતે બાંધશો? અમે ચોર નથી, વાસ્તવમાં અમે ઉતાવળમાં છીએ। જો તમારે લગ્નમાં જવું હોય તો તે થોડું વહેલું છે અને તેથી જ અમે તમને આવું કરવા માટે કહી રહ્યા છીએ। એમ કરો, મારો નંબર લો, હું કાલે તમારી પાસે આવીશ, હું તમને બધા કાગળો બતાવીશ અને કોઈ સમસ્યા નહીં થાય। પરંતુ પોલીસવાળા આ સ્વીકારવા તૈયાર નથી, તેથી જજ જે પાછળ બેસીને આખો મામલો જોઈ રહ્યા હતા તેમની કારની બારી ખોલે છે। બારીમાંથી તેઓ કારમાંથી નીચે ઉતરે છે। જેમ જેમ જજ નીચે ઉતરે છે તેણે સરસ કપડાં પહેર્યા હતા જેઓ કારને રોકતા હતા તે તેમની સાથે સર કહીને વાત કરવાનું શરૂ કરે છે। વ્યક્તિગત માહિતી, ત્યાં કોઈ ડ્રેસ ન હતો, તેણે તેને પહેલેથી જ ઉતારી દીધો હતો અને તેને ન્યાયાધીશની અદાલતમાં રાખ્યો હતો, ન તો તેની પાસે તેની કાર હતી જેથી લોકો તેને ઓળખી શકે। તે અહીં ન્યાયાધીશ છે અને તેની સાથે ગડબડ કરવી વધુ સારું છે। જો વાત ના હોય તો સર કહીને વાત કરો।
તેઓ ત્યાં હોય તેવું લાગે છે અને વાત કરતા તેઓ તેને કહે છે કે સાહેબ, તમે આ રીતે ન જઈ શકો. જો તમને ઉતાવળ હોય તો તમે કંઈક કરી શકો છો. તમારે દંડ ભરવો પડશે. આ પછી ન્યાયાધીશ પૂછવા લાગે છે કે કેટલો દંડ થશે, તો તે કહે છે કે લગભગ 20,000 રૂપિયા થશે અને તમારે આટલો દંડ ભરવો પડશે. ન્યાયાધીશ કહેવા માંડે છે કે ભાઈ, આ અમારી પોતાની કાર છે અને તેમાં કોઈ વાંધો નથી. અમારી પાસે બધા કાગળો છે, પરંતુ અત્યારે અમે ઘરે છીએ, તેથી અમે તમને કાલે મળીશું. અમે બતાવીશું કે ડ્રાઈવર જે કહે છે તે સાચું છે, તેમાં શું વાંધો છે. પરંતુ પોલીસવાળાઓ જજની વાત સાંભળવાની ના પાડે છે. તેથી જ ત્યાં રહેલા જજ પોલીસવાળાને જોઈને હસતા હસતા પૂછે છે, લેવું મને કહો, હવે તમે અહીં નવા પોસ્ટ થયા છો. આ સાંભળીને પોલીસવાન થોડો ગુસ્સે થયો અને કહે, સાહેબ તમે શું કહેવા માંગો છો? હું અહીં 3-4 વર્ષથી નોકરી કરું છું અને તમે મેં આવું કેમ પૂછ્યું? એ પછી જજ કહે, ભાઈ હું પૂછું છું કે તમે 3 વર્ષથી અહીં કામ કરો છો તો શું તમે મને ઓળખતા નથી? હવે આ સાંભળીને પોલીસકર્મી થોડો આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે શું આ કોઈ મોટો અધિકારી છે જેને હું નથી ઓળખતો? તમે છો, હું તમને ઓળખતો નથી. પછી ન્યાયાધીશ હસતાં તેને કહેવા લાગ્યા કે હું અહીંની ફલાણી કોર્ટનો ન્યાયાધીશ છું અને હું અવારનવાર મારી કારમાં જાઉં છું. પછી તમે મને સમયસર રોક્યો નથી અને મારે ઉતાવળમાં ક્યાંક જવું છે, તેથી જ હું મારી સાથે કોઈની કાર લાવ્યો છું. તેથી આજે તમે મને રોકી અને સારવાર કરી હું આવું વર્તન કરી રહ્યો છું. આ સાંભળીને પોલીસવાળા ડરી જાય છે અને વિચારવા લાગે છે કે તે અમારા માટે ઘણું કરી શકે છે અને અમે તેમની પાસેથી પૈસા માંગ્યા છે. પોલીસકર્મીએ તેમની પાસેથી ચલણ વગર કેટલાક પૈસા માંગ્યા હતા તેમને છોડવા માટે. ન્યાયાધીશ તેમને સમજાવવાનું શરૂ કરે છે અને કહે છે, તમે અમારી સાથે હો ત્યારે આ ભાઈ મને કહેજો. જો તમે સામાન્ય માણસ જેવું વર્તન કરી શકો તો સાથે. પછી તેઓ ખૂબ જ ખરાબ વર્તન કરતા હશે. પોલીસવાળા હાથ જોડીને કહે છે કે સાહેબ એવું નથી, આપણે અહીંથી ગમે તેટલા પૈસા ભેગા કરીએ તો તે પૈસા મારી પાસે લેવાના છે ચૂકવા માટે. પછી ન્યાયાધીશ આ બધી વાતો સાંભળે છે અને સાંભળ્યા પછી તે કહે છે કે તે ઠીક છે, તેથી હું આ બધી બાબતો પછીથી જોઈશ, પરંતુ અત્યારે મારે ક્યાંક મહત્વપૂર્ણ જવું છે. તમે લોકો બાજુ પર જાઓ અને મને જવા દો. તેને જવા દો. આ પછી ન્યાયાધીશ કારમાં બેસે છે અને ત્યાંથી તે સીધા જ તેના ગંતવ્ય સ્થાને જાય છે. ડ્રાઈવર કારને પાછી લાવે છે અને તેને પાછો લાવીને ડ્રાઈવર તેની કાર મિકેનિકને આપે છે અને ત્યાં રિપેર કરાવીને તે જજ પાસે પાછો આવે છે અને તે ફંક્શન માટે જજનો આખો પરિવાર તૈયાર થઈ ગયો હતો અને તે ફંક્શનમાં ગયો હતો. ત્યાં ગયા પછી ફંક્શનનો સંપૂર્ણ આનંદ લેવામાં આવે છે અને તે પછી જજ તેમના પરિવાર સાથે પાછળ ચાલો. હવે રાત્રે જ્યારે જજ પલંગ પર આરામ કરી રહ્યા હતા ત્યારે તે પોલીસકર્મીઓ વિશે ઘણું વિચારી રહ્યા હતા જેમણે તેમની પાસેથી 4,50,000 રૂપિયાની માંગણી કરી હતી. આ રીતે કોર્ટમાં ઘણા પૈસા આવવા જોઈએ, પરંતુ તે પૈસા ક્યાં જાય છે અને આ બાબતમાં કોણ સામેલ છે તે વિચારીને તેણે રાતોરાત નિર્ણય લીધો હતો. સવારે ઉઠતાની સાથે જ તેણે સૌથી પહેલા ત્યાંના એસપી સાહેબ સાથે વાત કરવાની હતી અને બીજા દિવસે સવારે જ્યારે જજ વહેલા ઉઠ્યા ત્યારે તેને આ બધી વાત કહેવાની હતી. સવારે તેણે પોતાનું રોજનું કામ કર્યું અને પછી સીધો જ એસપી સાહેબને મીટિંગ માટે બોલાવ્યા. ન્યાયાધીશ તેમની સાથે મુલાકાત કરવી અને ત્યાં આવીને તેમની સાથે વાત કરવી. જ્યારે તે વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તે જજને તેની સાથે ગઈકાલે શું થયું હતું તે કહે છે અને તેને કહે છે કે પોલીસમેન કહેતો હતો કે આમાં દરેકનો ભાગ છે, તેથી આ સાંભળીને હું એકલો નથી. એએસપી સાહેબ પણ છે. ખૂબ જ આશ્ચર્ય થાય છે અને આ પછી તે મામલાના તળિયે જવાનો પ્રયત્ન કરે છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એક્શન લેવામાં આવશે, પણ એ માટે અમારે દરેક વસ્તુની જરૂર પડશે અને એ માટે પહેલા મારે પુરાવા બનાવવા પડશે. એસપી સાહેબ આ વિશે વિચારીને તેઓ ત્યાંથી નીકળી જાય છે અને મનમાં વિચારવા લાગે છે કે આ લોકોને રંગે હાથે પકડવા માટે શું કરવું જોઈએ. અને એ પછી એસપી મનમાં કંઈક વિચારે છે અને એ વાત પર કામ કરવાનું નક્કી કરે છે. તેમને ખ્યાલ છે કે તમારો સંદેશ એસપી સાહેબ અને એસપી સાહેબ સુધી પહોંચ્યો હતો. તેણે આ બાબતને ગુપ્ત પણ રાખી હતી કારણ કે જ્યારે તે ન્યાયાધીશને મળવા ગયો હતો ત્યારે તેણે ત્યાં જ નક્કી કરી લીધું હતું કે મામલાના તળિયે જવાનો અને તેના તળિયે પહોંચવાનો. આથી આ બાબતને ગુપ્ત રાખવી જરૂરી છે. વાહનની હાલત ખૂબ જ ખરાબ હતી, એટલે કે તમે કહી શકો કે વાહન રસ્તા પર હતું, પરંતુ તે દોડવા માટે યોગ્ય ન હતી. તે પછી
જેમ જ તેઓએ કાર રોકી, એક વ્યક્તિ તેની અંદર સાદા કપડામાં બેઠો હતો અને તેણે તેના કપાળ પર કપડું બાંધ્યું હતું. પોલીસે કાર રોકી અને રોક્યા પછી તેને કહેવાનું શરૂ કર્યું કે હા ભાઈ, આ કાર રસ્તા પર નહીં ચાલે અને તેને લોક કરી દેવી પડશે અને તેની સાથે હાથ મિલાવે છે અને વિનંતી કરે છે. તે કહે છે, સાહેબ, આવું ન કરો, આ મારા પિતાનું નિશાન છે અને તમે આ કારને લોક નહીં કરી શકો. હું તને ગમે તેટલા પૈસા આપીશ પણ તું આ વાહન જવા દે અને હું આજથી આ વાહનને અહીંથી નહીં લઈ જઈશ. પછી પોલીસવાળા તેને કહે છે કે તારે આમાંથી છુટકારો મેળવવો હોય તો ઘણો ખર્ચ થશે પૈસા અને તમારે લગભગ 20,000 રૂપિયા ચૂકવવા પડશે. આ પછી કાર ચાલક કહે છે, સાહેબ, આ ખૂબ જ છે, હું તમને આટલા પૈસા આપી શકીશ નહીં. તમે આ કરો, તમે આજે મને જવા દો. હું મારી કાર ઘરે રાખીશ અને ટોકન તરીકે હું તેને ઘરે રાખીશ. પોલીસવાળા તેને કહેવા લાગ્યા કે ના, આવું ન થઈ શકે, તમારી કાર પકડાઈ ગઈ છે હવે, તેથી તેને બંડલ કરવું પડશે. ત્યારે કાર ચાલક કહે છે કે ના સાહેબ, આવું ન કરો, થોડા પૈસા ઓછા કરો. જો તમે પૈસા ઓછા કરો તો હું તમને પૈસા આપીશ જેથી હું મારી કાર મારી સાથે લઈ જઈ શકું. પોલીસકર્મી ત્યાં હશે તે રકમ ઘટાડીને રૂ 10,000 કરે છે અને રૂ 10,000 માં કાર ખરીદે છે. ડ્રાઈવર સંમત થાય છે અને તેની પાસેથી 10,000 રૂપિયા લઈ લે છે અને તેને લઈને તે પોલીસ પાસે જાય છે. તે વ્યક્તિને આપે છે. પોલીસ ચૂપચાપ તે પૈસા પોતાના ખિસ્સામાં રાખે છે અને કોઈને ખબર ન પડે તે માટે ચૂપચાપ આગળ વધવાનું કહે છે. ત્યાં 2-3 વાહનો આવ્યા, વિવિધ પ્રકારની ટીમ જે લાંચ લેતા પોલીસકર્મીઓને પકડતી હતી અને તેઓ પોતાની સાથે કેમિકલ લાવે છે. લાંચ ભરેલી પેટી લઈને પાછા આવ્યા પછી તરત જ પોલીસકર્મીનો એ જ હાથે કેમિકલમાં ડૂબાડ્યો અને તેને ડૂબાડ્યા પછી એ કેમિકલનો રંગ બદલાઈ ગયો અને હાથનો રંગ બદલાઈ ગયો. પોલીસકર્મી રંગે હાથે ઝડપાઈ ગયો હતો અને તે પકડાતા જ ત્યાંના તમામ પોલીસકર્મીઓમાં હંગામો મચી ગયો હતો. લાંચ લેતા લોકો લાઈવ રેકોર્ડિંગ જોઈ રહ્યા હતા કે તરત જ તેઓ ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેને રંગે હાથે પકડી લીધો. હાંકી કાઢવામાં આવે છે. તે તેમને કહે છે કે ન્યાયાધીશ અહીંથી ગયા હતા અને તેમણે મને આ વિશે કહ્યું હતું, પરંતુ હું આ વાત માનતો ન હતો અને વિચારતો હતો કે કદાચ કોઈએ ભૂલ કરી હશે, પણ આજે જ્યારે મેં તમને રંગે હાથે પકડ્યા ત્યારે તમારા જેવા લોકોને જોઈને મને કચવાટ થાય છે. તમે લોકો તો સરકારના પૈસા છો, તમે લો અને આ રીતે પૈસા કમાવો. સામાન્ય માણસ માટે 4 પૌવા હજ કરવી એ સારી વાત નથી. તે ક્યાંથી મેળવશે અને તમારા ખિસ્સા ગરમ કરવા માટે તેણે શું કરવું પડશે? હવે જ્યારે એએસપી સાહેબના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા કે એએસપી સાહેબે જજના આદેશથી આ અને આ બધું કર્યું છે. જો કંઈક થયું હોય તો બધા એસપી સાહેબ અને જજ સાહેબનો આભાર માનશે. ચારે બાજુ તાળીઓના ગડગડાટ અને વાત ફેલાઈ ગઈ કે અહીંના એએસપી ખૂબ જ પ્રામાણિક છે અને તેઓ ન્યાય કરે છે. તેથી જનતાને પોલીસમાં વધુ વિશ્વાસ છે અને દરેક જણ નિયમોનું પાલન કરે છે અને જો તમે તમારા તરફથી કોઈ બેદરકારી ન દાખવશો તો વાહનોની સુરક્ષા કરે છે ડ્રાઇવિંગ. પછી મિત્રો, આ એક નાની વાર્તા હતી જ્યાં ન્યાયાધીશે એસપી સાહેબને કંઈક આવું કહ્યું હતું. એ પછી એક લાંચ લેતો પકડાયો જજ સાહેબ વિશે તમે શું કહેવા માંગો છો? જો તમને વિડીયો ગમે તો કમેન્ટમાં જણાવો. વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.